સોરી, મારી એક નમ્ર વિનંતી છે સુકી સર કે મારો બાબુ તમને તમારું સ્વાગત કરવા માગે છે. થેન્ક યુ સર, થેન્ક યુ. સર, આપણે વધારે સમય નહીં લઈએ, પણ બે શબ્દો નરેન્દ્ર સર પણ અને મીનાક્ષી મેડમ, તમે આમાં અતુલ સર તમારું ખૂબ જ રિસ્પેક્ટ કરે છે અને મને કીધું હતું કે મારા ગુરુ આવવાના છે અને અમે તમને આખું વડોદરા તમને ઓળખે છે સર. યસ. અહીંયા પધારેલા સૌથી મોંઘેરા મહેમાન આપ લોક છો. અમે જાહેર જીવન રાજકીય રીતે સક્રિય હોવાથી અમને સાંભળવા ન ગમે, એટલે હું એમ કહું છું કે અહીંયા કલાકારો, કલાના પ્રેમીઓ અને બધા બોલાયેલા જે માનવંતા મહેમાનો, હવે અમારી બાજુમાં આટલા મોટા હસ્તી બેઠા ઊભા છે અને અમારા મિત્ર એમણે સરસ કાર્યક્રમ રાખ્યો છે. સાથે સાથે અંજનાબેન બી આવ્યા છે, સાથે બીજા બધા ગેસ્ટ છે. સૌને હું આવકારું છું, ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. અમે જાહેર જીવનમાં કલાના પ્રેમી નથી બની શકતા અને અમારા બેસુરા અવાજ તમે સાંભળવા પણ ન ગમે, પરંતુ એક અલગ વિષય છે, એમાં અમે મસ્ત છીએ. તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. થેન્ક યુ. મીનાક્ષી મેડમને પણ બધા ઓળખે છે અને હમણાં મેં પોતે એમના શોમાં હાજરી આપી હતી અને જે મોટી મોટી ક્લબ ચાલે છે, જે મોટા મોટા ઇવેન્ટ્સના બેનરો ચાલે છે, એના સિવાય વડોદરામાં કોઈનો સક્સેસ શો ગયો હોય મેડમ તે તમારું જ છે. અને વડોદરાની સમગ્ર જે જનતા છે, સંગીત પ્રેમી જનતા છે, એમણે તમારા કાર્યક્રમની ખૂબ જ મજા માણી હતી. સમગ્ર અમારી વડોદરાની સંગીત પ્રેમી જનતા તરફથી તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું અને બે શબ્દ કહેવા માટે રિક્વેસ્ટ કરીશ. एक्चुअली सूत्रधार जो होते हैं ना, वो छोटे से छोटे कलाकार को भी बहुत बड़ा बनाते हैं. तो मैं चाहूँगी कि एक बार मोंटू भाई के लिए जोरदार तालियां होनी चाहिए, क्योंकि ये लोग हमें कहाँ से कहाँ पहुँचाते हैं. मैं बहुत छोटी कलाकार हूँ, सेवा कर रही हूँ, बस आप सबको सुनती रहती हूँ और सच में मुझे सच कह रही हूँ कि मैं दिल से कह रही हूँ कि मैं इसलिए आती हूँ बार बार क्योंकि मुझे आप सबको सुनना बहुत अच्छा लगता है. थैंक यू वेरी मच. थैंक यू. થેન્ક યુ.